हनुमंत विराजिए, आय हनुमंत विराजिए, कथा कराव मति अनुसार, प्रेम सहित गादी धरावो, पदार्थ पवन कुमार, सियावर राम चंद्र पद प्रिय हो, सद्गुरु भगवान प्रिय हो, राधावर कृष्ण चंद्र पद प्रिय हो, गौ माता भगवान प्रिय हो। तो આપણો ગઈકાલનો પ્રસંગ બાકી હતો। જો આપણે આપણા દેશની આપણી પોતાની ગરીબી દૂર કરવી હોય તો ગૌપાલન, ગાયોનું પાલન અને બળદની ખેતી દ્વારા જ થશે। એ સિવાય બીજો કોઈ ઉપાય છે જ નહીં, બીજો કોઈ વિકલ્પ જ નથી। લાખ કોશિશ કરવામાં આવે, જો ગાય આધારિત ખેતી થાય તો પરિણામે દેશનો ખેડૂત ની પ્રગતિ થશે। અને જો ગાય આધારિત ખેતી નહીં થાય, આપણે બળદ નહીં લઈ આવીએ પાછા, તો ખેડૂત કામ વગરનો, આળસુ અને વ્યસની થઈ જશે, અને મોટા ભાગે થઈ ગયા। અને કેટલાય ખેડૂત આપણે ખબર છે પૂરા થઈ ગયા હેકરસમાં કેવું હોય તો। કારણ કે આપણી જે ગાય હતી એ આપણી આર્થિક સમૃદ્ધિનો સ્ત્રોત હતો, અથવા તો સ્ત્રોત છે। કહેવાય કે ભારત દેશની લગભગ 80% જનતા કૃષિજીવી હતી, પણ હવે માત્રા બહુ ઓછી થઈ ગઈ। અને આ 80% કૃષિ ગાય આધારિત છે, ભલે અત્યારે નથી, કારણ કે ગાયનો મહિમા, ગાયની ગરિમા સદીઓથી ગવાય છે, આજકાલથી નહીં। અને હજી પણ ગાયની ગરિમા, ગાયનો મહિમા ગવાતો રહેશે। અરે અત્યારે આજનું ભણેલું ગણેલું આગળ વધેલું વિજ્ઞાન કહેવાય કે કબૂલ કરે, કહેવાય કે ગાય અને ગીતા પર આજનું વિજ્ઞાન સંશોધન કરે। એટલા માટે કીધું કે જો આપણે પ્રગતિ કરવી હોય, આપણે શાંતિ જોઈતી હોય તો, અને જો આપણા દેશમાં ફરી પાછી ગાય આવી જાય, ફરી પાછી ગાય આધારિત, બળદ આધારિત ખેતી થવા માંડે, ભગવાન કરે, તો આપણા દેશમાં અમેરિકાની જેમ ધનની બોલબાલા થઈ જશે વાલા। આ બધું, આ શાંતિ, આ સંપત્તિ, આ પવિત્ર સંતતિ, આ સન્મતિ એ કેવલ ગૌ માતા આધારિત કૃષિ ખેતીથી થશે, એ સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ નથી। કારણ કે ગૌ માતા રતનની ખાણ છે। કલ્પવૃક્ષ તો વારંવાર આવી ગયું કે કામધેનુ છે, કલ્પવૃક્ષ છે, ચિંતામણી છે,
પણ દુઃખની વાત એ છે કે આપણા ખેડૂત સ્વાર્થી અને આળસુ થઈ ગયા અને ગૌ માતા અને બળદને ભૂલી ગયા, એટલે ખેતીમાં વિકાસ થતો નથી. નહીંતર તો આપણે કહેવત છે વાલા, અને કહેવત છે ને એવું હતું, આપણે બધાને ખબર છે કે ભારત સોને કી ચીડિયા હૈ. આવું આપણા ભક્તિ ગીતોમાં કહેવામાં આવતું કે ભારત સોને કી સીડિયા, એ દેશ કી ધરતી ઉગલે હીરે મોતી. આ હા હા, એ જુઓ તા ખરી આપણા હું કેવું, આપણા ભક્તિ ગીતોમાં, દેશભક્તિ ગીતોમાં જુઓ તા ખરી. એ દેશ કી ધરતી, આપણા દેશની ધરતી હો, બીજી નહીં. બધી ધરતી બરાબર છે, પણ એ હિન્દુસ્તાનની, સારો જહાં સરસા હિન્દુસ્તાન અમારો. એ દેશ કી ધરતી ઉગલે હીરે મોતી. અહીંયા તો આ વસુંધરામાં તો હીરા નીકળતા હતા. આ વસુંધરા કોઈ સામાન્ય નથી, યાદ રાખજો. પરંતુ આપણે ગૌ માતાને ભૂલી ગયા. એટલા માટે આપણે વિદેશોમાં જવું પડે પૈસા કમાવા માટે, કારણ કે ગૌ માતા વહી ગઈ આપણી. એટલે અહીંયા આપણી બે હાલ થવા માંડ્યો. આપણે પૈસો અહીંયા મળતો નથી હવે પૂરા પ્રમાણમાં, એટલે વિદેશમાં પૈસા કમાવા જવું પડે. કહેવાય કે અંગ્રેજો જ્યારે ભારત દેશ પર પ્રથમવાર આવ્યા ને, સામ્રાજ્ય કરવા, સત્તા જમાવવા, ત્યારે ભારતની બે વાતો પર એને આશ્રય થયું હતું. એક ભારતની ગુરુકુળ વ્યવસ્થા અને બીજું ભારતની ખેતી, ભારતની ગાય આધારિત કૃષિ ખેતી. એ વ્યવસ્થા જોઈ એને એ લોકોને આશ્રય થયો કે હદ છે. પણ દુઃખની વાત એ છે આપણા માટે કે આપણે આળસુ અને સ્વાર્થી થઈ ગયા છે. એટલે જેવી જોઈએ એવી કૃષિ આપણે સ્વીકારી લીધી કે ગમે તેવું હાલે. અરે જરાક વિચાર તો કરીએ. રણ પ્રદેશ જેવા ઇઝરાયલ દેશમાં, રણ પ્રદેશો શબ્દ પર ધ્યાન દેજો, રણ પ્રદેશ જેવા ઇઝરાયલ, જાપાન, ચીન વગેરે આ દેશમાં વરસાદ પુષ્કળ નથી પડતો, એ આપણે બધાને ખબર છે. અને ત્યાં આપણે ગયા એને પૂછી લેજો, ભરોસો ન આવે તો. કહેવાય કે આખા વર્ષમાં વધીને ત્યાં 5 થી 7 કે 8 ઇંચ વરસાદ પડે છે. છતાં પણ ત્યાંની સરકાર વૈજ્ઞાનિક પદ્ધતિથી ખૂબ જ વિકાસ કર્યો, એ આપણે બધાને ખબર છે. એટલે જ આપણે ત્યાં જવું પડે. અને આપણે કેવલ ગાયને પવિત્ર માની, પણ માનવા ખાતર માની લીધી. અમુક લોકોએ ગાયને રાખી પણ રાખવા ખાતર રાખી. આપણે ગાયને પૂજી પણ પૂજવા ખાતર પૂજી. અમેરિકા જેવા દેશોએ, આફ્રિકા જેવા દેશોએ ગૌ માતાને પૂજી નથી, ગૌ માતાની સેવા કરી છે. ગૌ માતાની લોકોએ પ્રેમ કર્યો છે. તો કહેવાય કે ગાય પણ ત્યાં પૂર્ણ રીતે ન્યાલ થઈ ગઈ. અને અમેરિકાન, આફ્રિકાન ગૌ માતાની સેવાથી, ગૌ માતાના પાલન પોષણથી માલામાલ થઈ ગયા. અને આપણે, અને હાલમાં પણ આ પૂછી લેજો કોઈને, અત્યારે વર્તમાન કાળમાં અમેરિકામાં, આફ્રિકામાં ગૌ માતા તમને ક્યાંય દુઃખી જોવા નહીં મળે. આમ તો લગભગ મોટા ભાગે કોઈ દેશમાં જોવા નહીં મળે, પણ આ 2-3 દેશ તો ખાસ. અને કહેવાય કે અત્યારે હાલમાં આફ્રિકામાં પ્રજાના એક વર્ગમાં, કોઈ એક પ્રાંતમાં, એક વિસ્તારમાં, અથવા તો એક વર્ગ એવો છે કે ત્યાં છોકરા છોકરીની જો
સગપણ કરવામાં આવે ને, સગાઈ કરવામાં આવે, તો એ સગાઈ કરતા પહેલાં એવું નક્કી થાય કે જે કન્યા પક્ષવાળો હોય ને, જે દીકરી પક્ષવાળો હોય ને, દીકરીના માતા પિતા હોય ને, એ તપાસ કરે. જે ક્યાં તપાસ કરે કે જ્યાં જે છોકરા પોતાની દીકરીને જે કુંવરને દેવાની છે ને, કુંવરની જે છોકરાને દેવાની છે ને, જે છોકરાનો પક્ષવાળાના પક્ષમાં એના માતા પિતા પાસે તપાસ કરાવે, એવી તપાસ કરે કે તમારે ગાયો કેટલી છે. એ પછી જ પોતાની દીકરીને, પોતાની કન્યાને આપે. મને આપણે અને જે ઘરમાં ગાયો વધારે હોય એ ઘરે જ કહેવાય કે એ ઘરે જ પોતાની દીકરીને આપવામાં આવે છે. અને સત્ય હકીકત એ છે, એ લોકોએ એમ નક્કી કરી લીધું કે જેની પાસે ગાયો છે ને એ ધનવાન છે, એ જ ખરો ધની છે, એ જ અસલી મની છે, બાકી તો બધું ફની છે. અને આપણા ભારત દેશમાં શું કહેવું, કન્યા પક્ષના માતા પિતા શું પૂછે ખબર છે ને આપણે બધાને, કે કહી દઉં, કહી દેવા દો ને, કદાચ તમને ખબર નથી, તમે બધા ભોળા રહ્યા ને, આમ બહુ સરળની મૂર્તિ રહી ને, એટલે તમને કહેવું પડશે. અને આપણા ભારત દેશમાં કન્યા પક્ષના માતા પિતા છોકરા પક્ષના માતા પિતાને સગાઈ કરવાનું નક્કી થાય એ પહેલાં એવું પૂછવામાં આવે, જમીન કેટલી છે, ધંધો શેનો છે, નોકરી પ્રાઇવેટ છે કે સરકારી છે, ઉંમર કેટલી છે, સુંદરતા કેવી છે, ઊંચી છે કે નીચી છે, ઊંચો છે કે નીચો છે, પતલી છે કે જાડી છે, પતલો છે કે જાડો છે, કેટલું ભણેલી છે, કેટલો ભણેલો છે, ગ્રેજ્યુએટ છે કે નથી. આજના દીકરા દીકરીઓના રૂપને, મિલકતને અને ડિગ્રીઓને જ વધારે પસંદ કરે. અને માતા પિતાને પણ આમ શું કહેવું, કહી દઉં, હવે રાખી દો ને, માતા પિતાનું, માતા પિતાના એ બાજુ પાડા છે કે અમારે એવી જગ્યાએ નથી દેવી, અમારે તો 50 વીઘા જમીન જોશે, અને અથવા તો નોકરીવાળો છોકરો જોઈએ. કારણ કે મોટા ભાગે આજે કાં તો રૂપને, કાં મિલકતને અને કાં ડિગ્રીને, આ ત્રણને, કાં તો રૂપ આપણે જોઈએ, કાં ડિગ્રી જોઈએ અને કાં મિલકત જોઈએ. જમીન કેટલી છે, મિલકત કેટલી છે, આને જ પસંદ કરીએ. કેવા સંસ્કાર છે, કેવા ગુણ છે, ભક્તિવાન છે કે નથી, એ પૂછવાવાળા લાખોમાંથી, કરોડોમાંથી કોઈ એકાદો વ્યક્તિ નીકળવા હોય તો નીકળે. મોટા ભાગે બધા જ માતા પિતાને એવું પૂછવામાં આવે. બધાને સુંદરતા જોઈએ, બધાને સંપત્તિ જોઈએ. સાવધાન, આપણા સંતોએ કીધું, જો રૂપ જોવા જશો ને તો ફસાઈ જશો. પ્રકાશની સુંદરતા જોઈને પતંગિયું સળગી ગયો, ખબર છે ને? આપણે બધા અત્યારે ચોમાસાનો સમય છે અને બધા જોતા હોય કે લાઇટના પ્રકાશમાં કેટલા જીવજંતુ મરી જાય. એમ પ્રકાશની સુંદરતા જોઈને પતંગિયું બળીને ખાખ થઈ ગયું. જો હિન્દુના દીકરા હોય તો આજથી આપણે એવો સંકલ્પ કરીએ, અને સંકલ્પ આવો કરવો જોઈએ કે જે ગૃહસ્થના, જો આ તો કોઈ કરી શકે, બાકી તમારા બધાના કામ ને. આ તો જેના પર અનરાધાર પરમાત્માની સદગુરુની કૃપા વરસતી હશે, જેના બાપ દાદાના કોઈ ભરપૂર પુણ્ય હશે,
જેને કાંઈક સેવા કરીને દીન દુખિયાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હશે અથવા તો કાંઈ પુણ્ય અર્જિત કર્યું હશે એને એવો વિચાર આવશે, બાકી કામ નથી. તો આથી એવો સંકલ્પ કરે, આવા કોઈ જેને પરમાત્મા સિલેક્ટ કરીને એ આવો સંકલ્પ કરી શકે, બાકી કામ નથી. કે જે ગૃહસ્થના ઘરે ગૌ માતાનું પાલન થતું હોય, જે ઘરમાં ગૌ માતા હોય એના જ ઘરે દીકરી અને દીકરાનું સગપણ કરવું. સાહસ હોય તો આવી જાવ મેદાનમાં. એસીની સાથી હશે ને એને આવા વિચાર આવશે જેના પર પરમાત્માને અંદરાધાર કૃપા વરસતી હશે. બાકી બધા પૈસાને, જમીનને અને રૂપને, ડિગ્રીને જોવાના, અને એ બધા દુઃખને નોતરા આપવા તૈયાર થઈ ગયા છે. એ બધા દુઃખને બોલાવે છે. જેને ડિગ્રી જોઈ, જેને રૂપ જોયું, જેને સંપત્તિ જોઈ, જેને જમીન જોઈ, એ ક્યારે સુખી થવાની અપેક્ષા રાખતા નહીં. આ ગુજરાતીમાં સાંભળી લેજો. તો એવા ઘરમાં સગપણ કરવું જોઈએ, સગાઈ કરવી જોઈએ દીકરા દીકરીની, કે જે ઘરમાં ગૌ માતાની સેવા થતી હોય, જ્યાં ગૌ માતા પ્રત્યે લગાવ હોય, જ્યાં ભજન સત્સંગ થતા હોય, જ્યાં સાંજના કીર્તન થતા હોય, ધૂન થતી હોય, કથા, રામચરિત માનસ, ભાગવત, ગીતા, કોઈના અનુષ્ઠાન થતા હોય, પાઠ થતા હોય, એવી જગ્યાએ નક્કી કરવું જોઈએ. દરેક માતા પિતા એવું નક્કી કરે કે દીકરા કે કન્યાને જોવી હોય તો એવું જોવે કે એનામાં સંસ્કાર છે, ભક્તિ છે, અને દીકરાને જોવું હોય તો વ્યસન વગરનો છે, ઊભો વાહડો કે વ્યસની છે. આવા વ્યસનીથી તો દૂર રહેજો. સંપત્તિ જોયા કર્યું આપણે. અને દરેક યુવાન તો નક્કી કરો કે એવી પત્નીને ઘરમાં લાવવાની છે કે જે પિયરમાં ગૌ માતાની સેવા કરતી હોય. અને જે દીકરી પિયરમાં માતા પિતાને ત્યાં ગૌ માતાની જો સેવા કરે ને, કરતી હોય ને, એ દીકરી સાસરામાં આવીને બે ધડક સાસુ સસરાની સેવા કરશે. જે દીકરી પિયરમાં ગૌ માતાજીનું ગોબરની સાણ ઉઠાવી શકતી હોય, એ જરૂર પડે ત્યારે સાસુ સસરાના બીમાર અવસ્થામાં મળમૂત્ર ઉપાડી લેવાની. એ જ ઉપાડે, બાકી બીજા ઉપાડે નહીં. આજના બહુ ડિગ્રી ધારી અને હૃદયથી આદરપૂર્વક, ભાવપૂર્વક એ દીકરી સેવા કરશે. કારણ કે જેને પિયરમાં ગાય માતાના ગોબર, મળમૂત્ર, એ જ આપણા માતા પિતાના, સાસુ સસરાના મળપુત્ર, બાકી કામ ન. અને દરેક મા બાપ જ્યારે દીકરીના લગ્ન થાય અને લગ્નને સમયે વિદાયના વખતે પોતાની ક્ષમતા અનુસાર કંઈક દીકરીને ટીવી, ફ્રીજ, સોનું, ચાંદી, ગાડી જે આપે એ બધું બરાબર છે, એ કન્યાદાનમાં આપવું જોઈએ અને આપે છે, એ બહુ સારું કહેવાય. પરંતુ જો અસલી કન્યાદાન કરવું હોય તો એક ગાય, એક ગીતા, એક ગંગાજળની બોટલ, એક તુલસીની માળા, રામાયણ, ભાગવત અને નાનો એવો બેરખો આપવો જોઈએ કે બેટા આને સાચવજે. આને અસલી માતા પિતા કહેવાય. આજે મોટા ભાગના દરેક દીકરીઓ એવું લગભગ છે, મોટા ભાગની લગભગ દીકરીઓ, લગભગ કન્યાઓ, લગભગ કુંવારિકાઓ કે મને પૈસાવાળો, ડિગ્રીવાળો અને સુંદર પતિ મળે. લગભગ 99 નહીં પણ 100% કહેવું હોય તો એમાં જરાય વાંધો ના આવે, અપ્પા જ નીકળે. લગભગ આજની દીકરી એવું જ છે કે મને પૈસાવાળો પતિ મળે, ડિગ્રીધારી પતિ મળે અને સુંદર પતિ મળે. પરંતુ ખરેખર તો ગુણવાન હોય, સંસ્કારી હોય,
સત્સંગી હોય, ભક્ત હોય, ગૌ માતાનો સેવક હોય, બીડી, સિગારેટ, પાન, માવા, તમાકુ, ગુટખા, શરાબ, જુગાર જેવા વ્યસનથી મુક્ત હોય એવો પતિ મળે, એવી દીકરીઓ ઈસે એવું કેટલી? બહુ માત્રામાં ઓછી વાત થાય એમ છે. અને એવા મા બાપ પણ કેટલા. એ તો એક દીકરી એવી નીકળી દ્વાપર યુગમાં, જે રૂક્ષમણી કે જે વિદર્ભ નરેશની દીકરી, જે રાજકુમારી હોવા છતાં પણ, યાદ શબ્દ તો જરા શબ્દ પર ધ્યાન દેજો ભગવાન, વાત પર, કે રાજકુમારી હતી. અને કહેવાય કે રૂક્ષમણીનો સંબંધ એમના મોટાભાઈ હતા ને, જે રૂકમીએ શિશુપાલ હારે સગાઈ કરાવી હતી. પણ રૂક્ષમણી શિશુપાલ અસંસ્કારી દુષ્ટપતિ સાથે લગ્ન કરવા માગતી નહોતી. એટલે રૂક્ષમણીએ દ્વારકાધીશ સાથે પરણવાની માંગ હતી કે મારે પરણવું તો દ્વારકાધીશ સાથે પરણવું. કારણ કે રૂક્ષમણીને શિશુપાલ સાથે લગ્ન નહોતા કરવા, ક્યાંય ઈચ્છા નહોતી એની. કારણ કે કુસંગી હતો, અસંસ્કારી હતો, દુષ્ટ હતો, વ્યસની હતો. એટલે રૂક્ષમણીની પરણવાની ઈચ્છા દ્વારકાધીશ સાથે હતી. અને ભગવાને પ્રાર્થના કરી કે જો મેં નિષ્કામ ભાવથી ગૌ માતાની સેવા કરીએ. આ રૂક્ષમણીના શબ્દ છે વાલા. ભગવાને પ્રાર્થના કરી, હે ભગવાન, જો મેં ગૌ માતાની કોઈ પણ હેતુ વગર કેવલ ગાયને પૂજી નથી પણ ગાયને સેવી છે, ગાયને જો પ્રેમ કર્યો હોય તો મને દ્વારકાધીશ પતિ તરીકે મળે. અને કહેવાય કે દ્વારકાધીશ મળ્યો. ગાય તો ગાય છે. આપણે કેટલી 5મી વાર બોલું આ 15 દિવસની અંદર કે ગાય કલ્પવૃક્ષ છે, કામધેનુ છે, ચિંતામણી છે. અને બીજી એક દીકરી એવી થઈ ગઈ આપણા ભારત દેશમાં, એ તો ઘણી છે, દેવહૂતિ. એને એવો સંકલ્પ હતો કે મારે એવા પતિ સાથે પરણવું કે જે ભજનાનંદી હોય, જે તપસ્વી હોય, જે સત્સંગી હોય, જે ભક્ત હોય. અને કહેવાય કે એને કરદમ ઋષિ સાથે લગ્ન કર્યા, એના સાથે પરણી. આપણી હાસી ભાવના હોય ને, જેવી અંદરની ભાવના હોય ને એવી જ મળે. પણ આજે દુઃખની વાત આપણે એ છે કે મોટા ભાગે દીકરીને સંસ્કારી, સત્સંગી, ગુણવાન કે ભક્તિવાન પતિ નથી જોઈતો. પોતપોતાના આત્માને પૂછજો યુવાનો. સત્સંગી નથી જોઈતો, સંસ્કારી નથી જોતો, ગુણવાન પણ નથી જોતો અને ભક્તિવાન પણ નથી જોઈતો. સુંદર પતિ જોઈએ, ધનવાન પતિ જોઈએ, નોકરીવાળો પતિ જોઈએ, 50 વીઘા જમીનવાળો પતિ જોઈએ. એ જ રીતે પાછા આજના, હું કેવું, માફ કરજો, મીઠા વિનાના, વિવેક વિનાના દીકરાને પણ સત્સંગી કે ભક્તિવાળી કે સંસ્કારી દીકરી જોઈતી નથી. કારણ કે આજના લગભગ યુવાનો એમના મનમાં બહુ મોટા મોટા નકશા દોરીને બેઠા, મોટા મોટા સપના સેવે કે અમને બ્યુટીફુલ ગર્લ મળે. રેવા દે ક્યાં ભવને કાજ. અત્યંત સુંદર સ્ત્રી મળે, મતલબ ગ્રેજ્યુએટ મળે, સુંદર દેખાવડી મળે. પણ યાદ રાખજો, અહીંયા કેવલ દીકરા દીકરીઓની વાત નથી, પરંતુ આજના 99% માતા પિતા પણ મોટા નકશા દોરીને બેઠા.
દરેક માતા પિતા મોટા ભાગના એવું છે કે જે જમીનદાર હોય, મોટા ધંધાદારી હોય, ધનવાન હોય, ઉપરથી માંભાવાળા હોય, એવા લોકોને અમારે તો વેવાય વેલા કરવા, એને અમે પસંદ કરીશું. અને એવા વેવાય વેલા ગોતી ધનવાન લોકો, મોટા મોટા ધનવાન વેવાય વેલા થાય અને થોડોક ટાઈમમાં પછી બે પસ્તાવો કરે, પછી પસ્તાય. કહેવાનો મતલબ આ બધી તો ઠીક છે બધી વાતો, પણ આપણો મૂળ પ્રસંગ છે ગૌ માતાનો. ગૌ માતાની સેવાથી આ બધું જ મળશે, યાદ રાખજો. જે જોઈએ ને એ બધું અનુકૂળ બધું મળી જાય. કારણ કે આપણે ઘણી વાર કીધું અને ત્રીજી સોથી કે ગૌ માતાની અંદર 33 કરોડ દેવતાની સેવા આવી જાય. એક ગૌ માતાની સેવા કરવામાં 33 કરોડ દેવતાની સેવા થઈ જાય. અને 33 કરોડ દેવતાની પૂજા પણ થઈ જાય. કારણ કે ગૌ સેવા એ પરમાત્માને રાજી કરવાનો સૌથી મોટામાં મોટો કિમિયો છે અને સરળ રસ્તો છે. અને ગૌ સેવા આપણે કરીએ તો કાંઈ નવાઈ નથી કરતા, એ આપણો સ્વધર્મ છે, આપણો રાષ્ટ્રધર્મ છે. આપણે હાવ ગુજરાતીમાં કેવું હોય ને, હાવ સહેલી ભાષામાં જો આપણે બધાને કરવું હોય તો, જો ગૌ સેવા કરવી હોય ને એક અર્થમાં, તો આપણા ઘરમાં, આપણા મંદિરમાં, નિશાળમાં, અરે હોસ્પિટલમાં, આપણી ઓફિસમાં, આપણી દુકાનમાં, આપણા વાહનમાં એક દાન પેટી રાખવી જોઈએ. કારણ કે આપણે જો ગાયને બસાવી હોય તો આ ધન એકઠું થાય એટલે કોઈ યોગ્ય ગૌશાળામાં દાન આપવું જોઈએ. આપણે ગાયને બસાવી જ પડશે, નહીંતર આપણી ભયંકર હાલત આવશે. યાદ રાખજો વાલા. અને જેને જેને ગૌ માતાની સેવા મળી પરમ ભાગ્યવાન છે. ગૌ માતા શું છે ક્યારે કોકને પૂછો તો ખરી. એમ જ કહે કે ગૌ માતા હું નથી. કારણ કે ગૌ માતા હિન્દુ માટે તો ભગવાન છે. આપણે આગળ આવી ગયું કે ગૌ માતામાં 33 કરોડ દેવતાનો નિવાસ છે. અને કહેવાય કે ગૌ માતાના શરણમાં જે 4 શરણ છે ને, જે એના પગ છે ને, એમાં 68 તમને મગજમાં નહીં ઉતરે, 68 કરોડ તીર્થનો વાસ છે. આ અતિશયોક્તિ જેવું લાગે. આ કેમ સમજાવવા આપણે? કારણ કે ગૌ માતાના શિંગડા પર આખી સૃષ્ટિનો ભાર છે. જેની જેમનું ગોબર, ગૌ માતાનું ગોબર એ લક્ષ્મીનો આધાર છે. લક્ષ્મી જે ભગવાનની લક્ષ્મી છે ને, ભગવાનની ધર્મપત્ની, એના માટે ગાયનું ગોબર એ તો આધાર છે. ગૌ માતાના પવિત્ર ગૌમૂત્રમાં ગંગા મૈયાની ધાર છે. જેમના દૂધમાં 7 સમુદ્રનો સાર છે. એ ગૌ માતાની સેવીએ તો ભવપાર છે, ને તો યમનો માથે માર છે. તો અહીંયા આપણો સમય પૂરો થઈ ગયો. ભગવાનની ઈચ્છાથી કાંઈ પણ અવિક થાય તો ક્ષમા કરજો. બધું કૃષ્ણાર્પણ. હરય નમઃ, હરય નમઃ, હરય નમઃ. તવદીય વસ્તુ તુભ્યમેવ સમર્પે.